ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં ધોકા લઈને મૂઢમાર મારતા મામલો ઘોઘા રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો. ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા મનોજભાઈ હરેશભાઈ ઠક્કરના ઘરની રિનોવેશન ચાલુ હોય અને જે સોસાયટીનો બહારનો ગેટ બંધ કરવાનું ભૂલી ગયા એ અરસામાં બાજુમાં જ રહેતા ચેતનભાઈ અને તેમનો પુત્ર ઉશ્કેરાઈ જઈને મનોજભાઈના ઘરે ધોકા લઈને મૂઢમાર મારવામાં આવ્યો અને ઘરમાં થોડું નુકસાન થયું હતું. બાદમાં ઈજાગ્રસ્તે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન જઈને વધુ કાર્યવાહી હાથ ધરી. આપનું નામ? મનોજભાઈ હરેશભાઈ ઠક્કર. ક્યાં રહેવાનું? ઘોઘા સર્કલ. શું બનાવ બન્યો છે? આપણે ઘરમાં રિનોવેશન ચાલુ છે. બાજુમાં જે ચેતનભાઈ રહે છે એ છે ને ગેટ ખુલ્લું હતું ને એની હિસાબે અમને કીધું ભાઈ પ્રેમથી કે અમે બંધ કરશું હવે. તો એ સામેથી પાઇપ લઈને ધોકા લઈને મને મારવા માંડ્યા અને નુકસાન કરી છે. કેટલા જણા હતા? બે જણા હતા, બાપ દીકરો. આ ચશ્માએ મારા ટોરી નાખ્યા છે. તમને ક્યાં ક્યાં વાગ્યું? મને માથામાં વાગ્યું, એક હાથે વાગ્યું છે. બરોબર. આ હિસાબે તમે ઘોઘા રોડમાં અરજી કરી? હા, બી ડિવિઝને કર્યું છે મેં અરજી. ફિરોઝ મલિક, ભાવનગર.